નિફ્ટી આજે નીચે આવ્યા પછી ફરી ઉપર કેમ આવ્યો? શું આ લિક્વિડિટી સ્વીપ છે કે માત્ર પુલબેક? ચાલો 5 મિનિટ ચાર્ટ પરથી સમજીએ. નમસ્કાર મિત્રો, આજે 13 ગુરુવારના નિફ્ટી 50ના 5 મિનિટ ચાર્ટ પર નજર કરીએ. આજે નિફ્ટીએ શરૂઆતમાં 24,435.95ની આસપાસ હાઈ બનાવ્યો અને ત્યારબાદ સેલિંગ જોવા મળી. પ્રાઇસ નીચે આવીને લગભગ 24,311.45 સુધી ગયો. અહીંથી મહત્વની બાબત એ છે કે પ્રાઇસે અગાઉના ઓની આસપાસ લિક્વિડિટી લઈને ફરી ઉપર તરફ મૂવ આપ્યો. ત્યારબાદ માર્કેટે બુલિશ રિકવરી બતાવી અને 24,350 ઋણ 24,375 ઝોન ઉપર સસ્ટેન કરવાનો પ્રયાસ કર્યો. હાલ નિફ્ટી લગભગ 24,395.85 પર છે. એસએમસી મુજબ હવે 24,400 ઋણ 24,435 વિસ્તાર ઉપરનું લિક્વિડિટી ઝોન મહત્વનું છે. જો પ્રાઇસ આ ઝોન ઉપર સ્ટ્રોંગ બ્રેકઆઉટ અને રીટેસ્ટ આપે તો બુલિશ કન્ટિન્યુએશન જોવા મળી શકે. બીજી તરફ 24,350ની નીચે ફરી વીકનેસ આવે તો ઓએમાં 24,311નું લો ફરી ટેસ્ટ થઈ શકે. એટલે અહીં સીધી એન્ટ્રી કરતા પહેલા લિક્વિડિટી સ્વીપ વત્તા બોસ ચોચ વત્તાની કન્ફર્મેશન જોવી વધારે મહત્વની છે. ડિસ્ક્લેમર: આ વિડિયો માત્ર એજ્યુકેશનલ પર્પસ માટે છે. આ કોઈ બાય અથવા સેલ રેકમેન્ડેશન નથી. એમાં રિસ્ક હોય છે, તેથી પોતાની એનાલિસિસ અને પ્રોપર રિસ્ક મેનેજમેન્ટ વગર ટ્રેડ ન કરવો. આવી સરળ ગુજરાતી નિફ્ટી એસએમસી વત્તા પ્રાઇસ એક્શન લર્નિંગ માટે સ્માર્ટ મની ગુજરાતી વિથ ગસને ફોલો કરો.